ખેડા શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ નીટ પરીક્ષામાં ગેરરીતિ, બેરોજગારી અને વધતી મોંઘવારીને લઈ સરકાર વિરુદ્ધ હલ્લાબોલ કર્યો। નડિયાદના પારસ સર્કલ ખાતે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા અન્યાય અને સતત વધતી મોંઘવારી, બેફામ ભ્રષ્ટાચાર, બેરોજગારી અને અમૂલદાન તેમજ પશુ આહારના વધેલા ભાવ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। મહિલા કાર્યકર્તાઓએ મોંઘવારીનો ગરબો રમીને વધતી જતી મોંઘવારી, ભ્રષ્ટાચાર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે। આટલું જ નહીં, કોંગ્રેસના કાર્યકર્તાઓએ પારસ સર્કલથી લઈ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી મોંઘવારીની લારી સાથે એક વિરોધ રેલી પણ કાઢી। રેલીના અંતે તમામ આગેવાનોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા। આ વિરોધ પ્રદર્શનમાં શહેર જિલ્લા કોંગ્રેસના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, પ્રમુખ, મહામંત્રી સહિતના કાર્યકર્તાઓ જોડાયા।